જય જવાન જય કિસાન મિત્રો, આપણે આપણી વાડીમાંથી હાલ્યા જઈએ છીએ. જો આપણા 128 નંબર માંડવી છે અને જે આપણે કાશ્મીરી એપલ પણ વાવ્યા તે પણ તમને બતાવીશ. અને ખાસ કરીને મારા મિત્રોને એ જ જણાવવાનું છે, નેક્સ્ટ વિડીયો આપણે બનાવ્યો ને સ્પેશિયલ આપણે કાશ્મીરી બોર વાવ્યા ને એના વિશે અનુભવ હું શેર કરી તમારી સામે કે ખરેખર છે ને બોરડીમાંથી ઉત્પાદન લેવું ને ભાઈ અઘરું છે, પણ છતાંય આપણે એવો પ્રયત્ન કર્યો. અને હું પોતે મારા બોર છે એ ક્વોલિટી કરી અને પોતે જાતે જ વેચાણ કરું છું. તો જ આપણે ખેડૂતના દીકરાઓને કોઈ પણ વસ્તુ આપણે વાવ્યું અને જાતે વેચાણ કરશું તો જ આપણે પૂરતો રૂપિયો મળશે. બાકી એની યાર્ડમાં વ્યા જાય તો આપણે પૈસા મળતા નથી. પણ ખેડૂતનો દીકરો આ બધું કરી શકે એમ છે અને આવનારા સમયમાં આ જ કરવું પડીએ, નકર બીજો વિકલ્પ આપણે આગળ છે જ નહીં. કારણ કે તમને ખબર છે ને મને ખબર છે કે આપણે યાર્ડમાં ભરીને જઈએ તો ત્યાં આપણો માલ કચરી નાખે અને મન પડે ભાવ કહી અને મફતના ભાવમાં જતો હોય. એક જબલું 50 રૂપિયામાં જવા દઈએ, 20 રૂપિયામાં જવા દઈએ. પણ હું પોતે 2 વર્ષ થયા અમારા રોડ ઉપર, હાઈવે ઉપર ત્યાં ટૂલ બનાવી અને બોરનું વેચાણ કરું છું. અને પરવા આપણે બેસ્ટ રિઝલ્ટ મળ્યું. આ જો આપણી 128 નંબર માંડવી 128 નંબર માંડવી છે. પરવાએ આપણે 128 હતી, પરવા 34-35 મણ થઈ હતી વીઘે. અને અવાર તો હજી કંઈ ખબર નથી પડતી આમાં, પણ સારી થાય. હજી 2 માવઠાના માર છે. અને મિત્રો ખાસ 10 થી 14માં જે માવઠું આવે છે એની ખેતી પ્રમાણે કમ્પ્લીટ કરીને રાખજો. કોઈ છેતરાતા નહીં, એમ ના સમજતા કે નહીં આવે, માવઠું આવશે જ અને થોડું ઘણું ડૂસા તે પલાળશે, એટલે ધ્યાન રાખજો મિત્રો. અને હવે આપણે આપણા કાશ્મીરી એપલ બોરમાં આવી ગયા છીએ. જે આ કાશ્મીરી એપલ બોર છે, આ બોર હું તમને બતાવું. જો મિત્રો, આ કાશ્મીરી એપલ છે, આ બોર આ બોરની વાવેતર કર્યું છે અને આપણે 4 વર્ષ થઈ ગયા. ગયા વર્ષે આપણાનું ઉત્પાદન સારું લીધું અને જે આપણે વેચાણ પોતે આપણી રીતે કર્યું ને એના હિસાબે આપણે મુનાફો વધારે મળ્યો. બાકી યાર્ડમાં વેચવા જઈએ તો ભાવ ના આવે. આ જો આ કાશ્મીરી એપલ છે, આ મારી આગળ 6 વીઘાનો બગીચો છે કાશ્મીરી એપલનો. અને બહુ ટેસ્ટિંગ અને બહુ મસ્ત બોર છે ખાવામાં. અને ખરેખર મિત્રો છે ને, કોઈ પણ કરવી ખેતીમાં કોઈ પણ વસ્તુ કરીને એની વાહે પૂરેપૂરો સહયોગ અને ભોગ આપવો પડે તો જ સફળતા મળે છે. બાકી હું જો આ બોયડી વાવી અને 1 વર્ષમાં કંટાળી અને હારી ગયો હોત તો આ બોયડી કાઢી નાખી હોત. પણ ઉત્પાદન ના આવ્યું, 2 વર્ષ સુધી ઉત્પાદન ના આવ્યું. સામે ઘણા કોઈ ગામના આતે ઘણા બધા આપણે શીખે આપતા હોય કે આ બોયડી વાવી, રામ છે, રોલું છે. પણ મિત્રો, ખેડૂતનો દીકરો કોઈ પણ વસ્તુ વાવે અને એની સરખી સંભાળ લઈએ અને મહેનત કરે અને એન્ડ સુધી મહેનત કરે ને તો સફળતા મળે છે. એ 100%ની વાત છે. આપણે આ બોરમાં સફળતા મળી છે. અને અવાર પણ જો આમાં ફાવરિંગ જો તમે, એવું મસ્તીનું ફાવરિંગ આવ્યું છે. માવઠાની હજી શક્યતા છે, એટલે માવઠાની નુકસાની તો આવશે. અને વચ્ચે જો આપણે આ માંડવીનું વાવેતર કર્યું છે, 128 નંબર માંડવી છે. વચ્ચે આપણે આ ઠાયરું કર્યું, પરવામાં અડદ હતા. અને આ છે કાશ્મીરી લાંબા. અને ઓલી જે ઝાડ તમને બતાવ્યું હતું એ કાશ્મીરી ગોલા હતું. આનું ટેસ્ટિંગ પ્યોર સફરજન જેવું મજા આવે, ટેસ્ટિંગ આખું અલગ આવે. આ આપણો બગીચો છે. અને મિત્રો કે આ બોરની ખાસિયત શું છે, ગમે એટલું તમે ખાવ ને તો તમને કંટાળો ના આવે. એમ ના થાય કે બોરા ખાધા ને હવે આ બોર નથી ખાવા. ગમે એટલા ખાવ, મજા જ આવ્યા રાખે. અને આવનારા સમયમાં બોર હજી આગળ મોટા થાય, સાઈડ મોટી થાય, કલર